જામનગરમાં એક પિઝા પાર્લર સીલ કરવામાં આવ્યું છે। કેટલાક લોકો સ્વાભાવિક રીતે આપણે જ્યારે પરિવાર સાથે થોડી હળવાશની પળો માણવા માટે અથવા તો પરિવારમાં રસોડાને બ્રેક આપવા માટે બહાર જમવા જતા હોઈએ છીએ। એમ એક પરિવાર અહીંયા આગળ ગયો હતો અને જ્યારે પિઝાનો ઓર્ડર કર્યો તો એ પિઝામાંથી મચ્છર નીકળ્યો હતો। કડવો અનુભવ થયો એને, અને જ્યારે એણે પિઝા શોપના માલિકને વાત કરી તો ઉડાવ જવાબ મળ્યો। એણે વિડીયો બનાવ્યો અને પછી એણે હેલ્થ વિભાગમાં જાણ કરી હતી। કોર્પોરેશને કાર્યવાહી કરી છે। ઉપેન્દ્ર પાસેથી જાણીએ। ઉપેન્દ્ર, જામનગરમાં રણજીત સાગર રોડ ઉપર એક ગ્રીન સિટી આવેલું છે, ત્યાં એક પિઝા પાર્લર આવેલું છે। આ પિઝા પાર્લરમાં એક વ્યક્તિ પિઝા ખાવા માટે નીકળ્યો હતો અને પિઝા જે જમી રહ્યો હતો તે દરમિયાન તેમાંથી મરેલો મચ્છર છે તેમાંથી નીકળ્યો હતો અને તેને આ સમગ્ર બાબતે સ્થાનિક પિઝા પાર્લરને જાણ કરી હતી, પરંતુ પિઝા પાર્લર દ્વારા અયોગ્ય જવાબ નીકળતા તેને બાબતે ફૂડ વિભાગને જાણ કરી હતી। ફૂડ વિભાગ એક્શનમાં આવીને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં રેસ્ટોરન્ટમાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી અને ફૂડ વિભાગ દ્વારા અચોક્કસ હાઇજેનિક ન થાય ત્યાં સુધી હાલ અત્યારે રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું છે। અને આગળ વાત કરી